નમસ્કાર, રામ રામ, રાધે રાધે. આ છે અમારો પહેલો વ્લોગ અને તમે જુઓ, મજા આવશે. અમે જઈ રહ્યા છીએ આમ પુલ તરફ ચેલેન્જ વિડીયો બનાવવા, અને તે ચેલેન્જ વિડીયો આવશે જીવન ગુજરાતી ચેનલ ઉપર. રહ્યા છીએ, આ જુઓ તમે કેટલા જણા. એક મેન ચેતનભાઈ છે, આ સાહિલ, આ વિશાલ, આ પાણી ભર્યું છે. આ છે એક અંધેરી આ પાણીમાં કૂદીને જવાનું છે. હવે નદીમાંથી જવાનું છે આપણા માટે. હવે પેલા પાયદા ચડાવી દેવા પડશે. મારા ગંભીર હાથ જગ્યા આવે કરી ના જતા હો, તો ડૂબી ના જતા. હેડો હા, એ નદી જેવું ફીલ આવે બાપુ. એકદમ આમ ઠંડુ ઠંડુ પાણી. આમ તમે ખાલી નજારો જુઓ. આનપા નહીં જોવા જેવું, આનપા જોવા જેવું છે. આ શું નજારો બાપુ. આ હા હા, ટાટું 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 આવે છે. આમ જુઓ નજારો દે. બહુ મસ્ત છે. ચલો ચલો ચલો. આમ પાણી જેવું ભર્યું. આમ તમે ખાલી નદી જેવું ભરી ગયું. આ બધો વરસાદ જ એવો આવ્યો. હા, કારણ આનપા અમારા ગામ બાજુ. અને આ નજારો એટલે જોરદાર. અને હજુ તો આગળ એક વસ્તુ તમને હું દેખાડું, બહુ મસ્ત વસ્તુ. એ તમે જોશો એટલે તમને બહુ જ મજા આવશે. મજા તો નહીં આવે પણ કોઈ જોજો. આમ સારી વસ્તુ છે, પણ અત્યારે અમારા નસીબના કારણે એ વસ્તુ અમારી રહી નહીં. એનું એક મેન કારણ છે કે વરસાદ. આ વરસાદ એટલે કે શું કે આટલામાં પહેલાં પાણી બહુ ભરી જતું. અત્યારે તો આવા ખાડા કરી નાખ્યા છે. તમે દેખાડું, આ જુઓ, આ ખાડા કરી નાખ્યા. એટલે અત્યારે તો આ ભરી ગયા છીએ ખુદી. એટલે પહેલાં આવા ખાડા નહોતા. એટલે પહેલાં શું થતું કે પાણી આ બધી જગ્યાએ પાણી પહેલાં ભરી રહેતું. એટલે આયકણ હતું અમારું ક્રિકેટનું મેદાન. આયકણ પણ એ ક્રિકેટનું મેદાનમાં એવું થયું કે પાણી ભરી રહેતું. એટલે બાવરિયા ઉગી ગયા નતા. અને અમારો રમવાનું એક નાનકડું અમારા ગામમાં માત્ર એક જ મેદાન હતું. એ અમારે અહીં છૂટી ગયું. મારા નસીબ જોવો, મારા નસીબ જ સારા નહીં. શું કરવું કહો હવે? તમને દેખાડો હોય હું એટલે પહોંચ્યો નહીં, પહોંચાડું. દેખ જો આવ્યું. હવે પાણી બધું આમાં ભરી જાય. અહીં જતું રહે. આમ નહીં જતું અત્યારે તો હવે અમે આમ જાવી રખડવા. આમ જો આરી બધું. હવે સરપંચ કંઈક કરે તો આપણે કરવું છે કે આપણે આંકણ આ મેદાનમાં બાવરિયા ઘટાવા અને પાછું મેદાન ચાલુ કરાવડાવું. એટલે હવે પૈસા બધા આપે તો કરાવીએ, કે આપણે એકલા તો કશું થાય નહીં. એવું બધું હોય. આ તો તમને દેખાડું. જો આ રહ્યું આપણું મેદાન. આ મેદાન વિડીયો જુઓ, તમને દેખાડું. આ મેદાન જોરદાર મેદાન હતું. આની વચ્ચે અમારી પીચ હતી ઓલા. પણ આ બધાના કરા બાવરિયા ઉગી ગયા. એટલે હવે આમ જ આવી ચેલેન્જ વિડીયો કરવા. હવે અમારે બીજું કંઈ કામ જ નહીં રહ્યું. નરવા થઈ ગયા. અત્યારે તો 12મું પતી ગયું. એટલે તમને ખબર જ છે કે 12મું પતે એટલે વસ્તી પૂરું થઈ ગયું. નરવા જ થઈ જાય. તો ભાઈઓ, અમે ચેલેન્જ વિડીયો બનાવવા આવ્યા અહીંયા આગળ. ચેલેન્જ વિડીયો પતી જાય એટલે પછી પાછા મળવી વ્લોગમાં. ત્યાં સુધી તમે આનંદ લેજો. A few minutes later. હેલો, અમે આ ચેલેન્જ વિડીયો બનાવી નાખ્યો છે, તો જોવાનું ભૂલતા નહીં. અમે ઘરે જ આવી. હવે ઘરે જઈને ખાશું અને પાછા ભેગા થશું. મારે થોડુંક કામ છે એટલે બહાર જવાનું છે. એટલે ઘડી પછી મળું તમને. 2 hours later. જે કામ હતું એ પૂરું કરીને હવે હું આવી ગયો છું તલાય. અને ભાઈબંધ જોડે છું. જોઈ શકો છો તમે, એક ઓલો રહ્યો. જોઈ શકો છો અમે આ મોજ કરવી. ખડવાઈ ગયા.
જોઈ શકો છો અમે આવી ગયા છીએ અહીં કણ બેસવા માટે. આ અમારી બેઠક છે, અમારી ફેવરેટ જગ્યા છે, અમારે રોજનું બેસવાનું અહીં કણ થાય. આ તમે જોઈ લો અહીં કણ આ તલાઈનું પાર છે ને ફરતી બાજુ તલાઈ છે અને વચ્ચોવચ્ચ કૂવો છે. અને આ કૂવો રહ્યો ને મીઠો કૂવો છે. અહીં કણ પાણી પીવામાં આવે. તમે જોઈ લો અહીં કણ ચંપલ કાઢીને જવાની પરંપરા છે. ચંપલ કાઢીને તમે જાઓ ને અહીં કણ એટલે આ રહ્યું પાણી જો અંદર આ પીવાનું પાણી છે. આ કણી બધા આખા ગામના પાણી ભરી જાય અને આની અંદરથી પાણી પીવે છે એવી આની પરંપરા છે. અને આર્યું આખું તલાય તમારું કેટલું મસ્ત અને સુંદર મજાનું અમારું ગામ છે. આવું ગામ તમને ભાગ્યે જ જોવા મળે એમ. એટલે અહીંથી જોવા ના મળે. તમે જુઓ તો જો અમને તરસ લાગે તો અહીં કોક આવે તો પાણી પીવરાઈ દે અમને એટલે મજા આવે બહુ. આ જો આ બધા નંગ બસ તાણ બીજું કંઈ નહીં, આટલું જ હતું. બીજું શું કહેવું હવે તમને મજા આવે એમ. હવામાં કાંઈ બે આવી થોડીક વાતચીત કરવી કે શું છે બધું કેવું આમ આનંદ મજા આવે. આ કૂવો એટલો જોવાનો છે ને કે તમે વાત જ મેળ દો એમ. આ કૂવામાં આખું તલાઈ ખાલી થઈ જાય એમ. ગમે એવો હોનારો આવે તો આ કૂવામાં કોઈ પાણી જ ના પતે. આ કૂવામાં કોઈ પાણી જ ના પતે. તમે તારે જાણે પાણી પીવા તમારે પાણી કોકના ગામમાં ખૂટે ને તો તમારા કૂવામાં જેટલું લેવું ને એટલું લઈ જવાનું. તમારે પાણી કોઈ દી ખૂટશે જ નહીં આ કૂવામાં. આ કૂવો ભગવાન તરફથી અમર આમ દાન આપેલું છે ભગવાને કે આમાં તમે હે ને ગમે એટલું પાણી કાઢવાની તમને ગમે એટલું તોય કોઈ દી પાણી ના પતે એટલું પાણી આમાં. ऐसे कुछ ज्यादा नहीं हो गया